સુરતમાં સવારથી જ મેઘરાજા પોતાની મહેર વરસાવી રહ્યા છે, પરંતુ આ મહેર સુરતીઓ માટે કહેર સાબિત થઈ રહી છે। મેઘરાજાએ સુરત કોર્પોરેશનનું પણ પાણી માપી દીધું। ઠેર ઠેર સુરત પણ જળબંબાકાર થયું। અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। વાહન વ્યવહાર સ્વાભાવિક રીતે પ્રભાવિત થયું છે। વાહન ચાલકો પોતાના વાહનો આટલા ઘૂંટણસમા પાણીમાંથી પસાર કરવા માટે મજબૂર બન્યા છે। રાહદારીઓ પરેશાન બન્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે દુકાનોમાં, લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા। તો બીજી તરફ પોશ વિસ્તાર હોય કે પછી સામાન્ય વિસ્તાર, તમામ જગ્યાએ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। અને બીજી તરફ સુરતીઓ તો આ વરસાદની પણ મજા લેતા નજરે પડ્યા। બોટથી તેઓ રસ્તો પાર કરતા નજરે પડી રહ્યા છે। તો 2 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ। બીજી તરફ ગટરિયા પૂર અહીં પણ જોવા મળ્યા। સુરત કોર્પોરેશનનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે। સુરતમાં પણ છૂટો છવાયો વરસાદ અત્યાર સુધી વરસતો હતો અને લાંબા વિરામ બાદ અવિરત વરસાદ વરસ્યો છે।